ડીસાથી જાલોર ત્રીજો પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન કરાયું। શ્રી બ્રહ્માણી માતાજી સમસ્ત જેસલમેરિયા સોલંકી માળી પરિવાર દ્વારા આજે તારીખ 22/12/2025ના રોજ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર વાસડા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવ્યું। વાસડાથી અંજલિ કોલ્ડ સ્ટોરેજ દાંતીવાડા રોડ શિકરિયા સુધી લાઈવ શોભાયાત્રા સાથે સમસ્ત જાલોર સોલંકી માળી પરિવાર મોટી સંખ્યામાં પગપાળા યાત્રામાં જોડાયા હતા, જેમાં હજારોની સંખ્યામાં સોલંકી માળી પરિવાર લાઈવ સાઉન્ડના સથવારે ઝૂમી ઉઠ્યા અને વાસ્તે ગાસ્તે પદયાત્રા નીકાળવામાં આવી। સમસ્ત સોલંકી માળી પરિવારના સાથ અને સહકારથી વાસડાથી જાલોર સુધી પગપાળા યાત્રાનું આજે પ્રસ્થાન થયું। આ સંઘમાં અંદાજિત 200 થી 250 પગપાળા યાત્રિકો ડીસાથી જાલોર સુધી પગપાળા સંઘમાં જોડાશે। સમસ્ત સોલંકી માળી પરિવાર હજારોની સંખ્યામાં માતાજીની પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી। जय कितलाजी महाराज आज रोज ડીસા તાલુકાથી समस्त सोलंकी जालोर परिवार वासड़ा मुकामेथी पगपाळा यात्रा संघ तीजो जालोर जवा माटे प्रस्थान थयुं छे। तो आज अंजलि कोल्ड स्टोरेज पर समस्त सोलंकी परिवार तथा मेहमानों अहीं भोजन प्रसाद साथे राखेल हतुं तथा अहींथी 250 થી 300 लोको पगपाळा यात्रा संघ जालोर जवा माटे रवाना थशे અને 27 તારીખે સોજે જાલોર પહોંચશે અને તેઓ સોજે ભજન સંધ્યા અને મહાપ્રસાદીનું આયોજન અને સવારમાં યજ્ઞનું આયોજન તો માતાજી બધાને સુખ શાંતિપૂર્વક પહોંચાડે એવી માતાને પ્રાર્થના। બોલો કેટલાજી મહારાજ કી જય હો, બોલો બ્રહ્માણી માતા કી જય હો, બોલો ગોગા મહારાજ કી જય હો। અહેવાલ ભરત સોલંકી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ ડીસા।